लिख दिया। घटना सभी सोचते रह गए, एक अछूत आदमी ने ये क्या लिख दिया। घटना सभी पन्ने पे वो रास्ता लिख दिया। घटना सभी सोचते रह गए, एक अछूत आदमी ने ये क्या लिख दिया। આગળ જાય છે તો 100, 150, 200 માણસનો ટોળો હિન્દુ લોકો હશે એટલે રામ બોલો ભાઈ રામ એમ બોલતા હતા. એક ભાઈની દહન ક્રિયા એટલે બાળવા માટે મસાણા લઈ જતા હતા. ટોળાના એક માણસને જઈને પૂછ્યું તથાગતે કે ભાઈ આ રામ બોલો ભાઈ રામ એટલે શું? એટલે નામ આપ્યું. કોલા નામની વ્યક્તિનું નિર્વાણ થયું એટલે કે અવસાન થયું છે. હિન્દુ લોકો હશે એટલે એમ કહ્યું. એટલે એની દહન ક્રિયા કરવા માટે જાય છે. એટલે આપણને રાહ બતાવ્યો છે સાચા ધમનો. એ રાહ પ્રમાણે આપણે ચાલીએ અને દાદાની શ્રદ્ધાંજલિને આપણે આગળ ધપાવીએ. આ દેશની 85% મૂળ નિવાસી જનતામાં આપણા બધા મહાપુરુષો થયા, પણ ડોક્ટર બાબા સાહેબે જે કામ કર્યું એ કામ દુનિયાનો કોઈ મહાપુરુષ ન કરી શકાય એવું કામ, ભગીરથ કામ એમણે કર્યું છે, જેની કમ્પેર કોઈના સાથે ન કરી શકાય ઓલ ઓવર દુનિયામાં. પણ છતાં આપણે એમને માન આપીએ છીએ. આપણા એક રવિદાસ એટલે કે રોહિદાસ અહીંયા આપણે કહીએ છીએ. વારાણસી જિલ્લાનું માંડુર, અત્યારે એને ગોવર્ધનપુર રાખીએ છીએ. ત્યાંથી 2000 જેટલા કિલોમીટર કાપી અને મનુવાદના પાપે અહીંયા આપણા જુનાગઢ જિલ્લાના સરસઈમાં નાના એવા ગામમાં કર્મભૂમિ બનાવી. પંડિતવાદના પાપે મહાત્મા રવિદાસને અહીંયા આવો. એ રવિદાસ બાપાએ શ્રદ્ધાંજલિના ભજનમાં એમ કહ્યું છે કે તારો સગો નથી સંસાર, કાયાનો ઘટશે કાચો છે કાચો છે કાચો. આ તારું શરીર એક ક્ષણ ભંગુર છે, નાશવંત છે. આ જીવનમાં આવી અને તું કઈ કરી લે જબાયો, તું જગમે જગાશે તો રોય. કરની એસી કર ચલો પ્યારા તું માસો જગ રોય. તો કમાઈ એવી કરતો જા તથાગત ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબ જેવી તો દુનિયા તને યાદ કરશે. અને એમાંની થોડા ઘણી 5-10% બાબા સાહેબ જેવું તો કોઈ ન કરી શકે. પણ એ રાહે ચાલે અને ધમનો જે આદેશ છે એ પ્રમાણે ચાલીએ તો પણ ઘણું બધું છે. તો આપણા મહાપુરુષ રવિદાસે કીધું કે માનવ તેરા ગુણ હે ભારે ઓર સબ પોલમ પોલ, હડિયા કા કોસ્તમ બને રવિદાસ શ્રમ કા બને ન ઢોલ. માનવ તેરા ગુણ હે ભારે ઓર સબ પોલમ પોલ. એટલે રોહિદાસ બાપા અહીંયા આપણને સંજ્ઞા કરાવે છે, એટલે કે સંદેશો આપે છે કે તારો સગો નથી સંસાર, કાયાનો ઘટશે કાચો છે કાચો. તું જાણી લે સુહાગી સતનામ એટલે ઓર કોઈ નામ નહીં. મનુવાદ ના પાપે નામ તો લેવાય એમ નહોતું ભગવાન બુદ્ધનું. એટલે કીધું તું જાણી લે સુહાગી સતનામ એટલે તથાગત ગૌતમ બુદ્ધનું નામ. કેવી રીતે? હે જી તારો એ સગો નથી રે સંસાર, કાયાનો ગોટ. કાયાનો ગોટ હે કાચો રે કાચો. જાણી લે સુહાગી તથાગત નામ, નામ સે
तर जाना रे तरी जाना तर जाना रे तरी जाना कोण तारा ए संग चाल रे संग चाले कोण तारा माने बाप कोण तारा संग चाल रे संग चाले कोण देव याद रवा बेसणा कोण देव रे कोण कोण देव याद रवा बेसणा कोण देव रे कोण देवी સગોલ ફિરે સંસાર કાયનો ગોઠ હે કાચો રે કાચો જાણી લે તમનું રે નામ તમ એટલે તથાગત ગૌતમ બુદ્ધે બતાવેલો રાહ જીવન જીવવાનો તરીકો જે સમાનતાવાદી દુનિયાના દેશોમાં જેને સમાનતાવાદ ફેલાવ્યો છે એ વાતની તથાગત ગૌતમ બુદ્ધ સંદેશો લઈ અને દુનિયામાં ફેરાતા એ વાત આપણા મહાત્મા રૈદાસ આપણને આ વાણીના માધ્યમથી કહે છે. એટલા માટે કે આ દેશની 85% મૂળ નિવાસી જનતા જેને અંગ્રેજીમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી બક્ષીબંધના લોકો એસસીના લોકો શેડ્યુલ ટ્રાઇબના લોકો અને ધાર્મિક અલ્પસંખ્યક એ દ્રાવિડ રામાયણમાં બુદ્ધે પુરવાર કર્યો છે કે 85% જનતાનો પિતા એક છે અને એની માતા એક છે. આ દેશના મનુવાદે એમાં 6019 જાતિઓ બનાવી અને બધાનો પિતા અને બાપ એક છે તો ધમ એક કેમ ન હોય? તો એ ધમનો સંદેશો મહાત્મા રૈદાસ આપણને આ વાણી દ્વારા કહે છે. તો જાણી લે સુહાગી સતનામ એટલે ભગવાન બુદ્ધનું નામ, ધમ એટલે ધર્મ આપણા ધર્મનું નામ કે જેમાં સમાનતાવાદ ફેલાયેલો હતો, જેમાં માનવ માત્રને એક સરખા ગણવામાં આવતા હતા. એવા ધમનો સંદેશો આપણા રૈદાસ કહે છે. ધમ્મ મારા ધમ્મ એટલે ધર્મ, ધર્મ એટલે તથાગત ગૌતમ બુદ્ધ નો ધમ્મ, આપણા પૂર્વજો નો ધમ્મ. અરે રે આમાં સત્ય મારા માને બાપ ધમ્મ મારા સંગ ચાલ રે સંગ ચાલે મને તથાગત દેવે યાદ રવાવ બેસણા ઈ દેવ રે દેવે મને મારો તથાગત દેવે યાદ રવાવ બેસણા ઈ દેવ રે દેવે મટે તારો અરે તારો સગો નથી રે સંસાર કાજાનો ગોઠ હે કાચો રે કાચો જાણી લે તથાગત નામ સે તર જાના રે તરી જાના રે તરી જાના.
સતનામમાં અરે હું તો બની સુહાગણા નાર એવા ધમમાં જામવારી મને તથાગતની રે મળી સાથ એમાં મને લહેર લાગી રહે લહેર લાગી અરે મને એવા ધમની હે મળી છે એવી મને સાન એમાં મને લહેર લાગી રહે લહેર લાગી માટે કરો કાજાનો ગોળ હે કાચો રહી કાચો જાણી લે સુહાગી બુધ નામ સે તર જાના રે તરી જાના હે તર જાના રે તરી જાના કાયા તોરી બની કાચી રે બની કાચી અરે માનવી પાણીની પેદાશ કાયા તોરી બની કાચી રે બની કાચી જાતિનો ચમાર બોલાય રોહિદાસી રોહિદાસી એ જાતિનો ચમાર બોલાય રોહિદાસી રોહિદાસી માટે તારો સગો નથી રે સંસાર કાજાનો ગોટ એ કાચો રે કાચો જાણી લે સુહાગીની જાના नाम से तर जाना रे तरे जाना ए तर जाना रे तरे जाना तर जाना रे तरे जाना तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान ઈકો થોડુંક આપો ઈકો થોડુંક એમ તુને મનોવિધાન જલાયા मनोविधान जलाया पीड़ितों को हक अधिकार दिलाया जिन तूने मनोविधान जलाया એટલે મનુષ્ય મૃત્યુ બાબા સાહેબે પેશાબના છાંટા નાખી અને સળગાવી એ આપણા હિતાર્થે 85% મૂળ નિવાસી જનતાના હિતાર્થે જેમાં શુદ્ર અતિ શુદ્રને ગામ